કેમ છો બાળકો? વિદ્યાર્થી મિત્રો, વિદ્યુત ભારો અને વિદ્યુત ક્ષેત્રનો આજે થશે આ 8મો વિડિયો લેક્ચર. યસ બાળકો, તો નોંધીએ પહેલાં આજે આપણે શું ભણવાના છીએ. જે બાળકો સૌથી પહેલાં સમાન વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ડાયપોલની વર્તણૂક બરાબર શીખશું આપણે. સમાન વિદ્યુત ક્ષેત્ર કોને કહેવાય અને એ વિદ્યુત ક્ષેત્રની અંદર આપણે જ્યારે ડાયપોલ રાખીએ છીએ બાળકો બરાબર, ત્યારે ડાયપોલ અંદર કઈ રીતે બિહેવ કરે છે તેની વર્તણૂક વિશે બેટા ખ્યાલ મેળવીશું બરાબર છે. ઇન શોર્ટ તેની પર આખા ટોર્ક વિશેની બેટા ચર્ચા કરશું. એવી રીતે બેટા સમાન પછી અસમાન વિદ્યુત ક્ષેત્રની અંદર ડાયપોલની વર્તણૂક શીખશું અને છેલ્લે કેટલાક અગત્યના દાખલાઓ ગણશું કે જે બેટા દાખલાઓ તમને મેઇન અને એડવાન્સ લેવલના દાખલાઓ હશે. બાળકો તમારી થિયરીનો કન્સેપ્ટ બહુ સારી રીતે તમને સમજાઈ જાય એ હેતુસર બરાબર છે બહુ વ્યવસ્થિત રીતે અમે દાખલા પસંદ કરતા હોઈએ છીએ. ઓકે ચાલો ઓકે બાળકો, તો સમય ના બગાડતા શરૂઆત કરીએ આજનો વિડિયો લેક્ચર. રાઈટ ઓકે ચાલો બાળકો હેડિંગ લગાડીશું આપણે. ઓકે ચાલો જોજો બાળકો, સૌથી પહેલાં એ શીખીએ સમાન વિદ્યુત ક્ષેત્ર બાળકો કોને કહીશું. સમાન વિદ્યુત ક્ષેત્ર એટલે શું બેટા? જે ક્ષેત્રના દરેક બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર સમાન હોય એને સમાન વિદ્યુત ક્ષેત્ર કહીશું. તો ફર્સ્ટ પોઈન્ટ બેટા આપણે એ સમજીશું કે સમાન વિદ્યુત ક્ષેત્ર કોને કહેવાય. તો બાળકો ધ્યાન રાખો, જે ક્ષેત્રના દરેક બિંદુ આગળનું વિદ્યુત ક્ષેત્ર બરાબર છે, સાંભળજો બેટા, વિદ્યુત ક્ષેત્ર એક સમાન હોય તેવા વિદ્યુત ક્ષેત્રને સમાન વિદ્યુત ક્ષેત્ર કહીશું. બેટા અહીંયા મેં લખ્યું છે આગળનું વિદ્યુત ક્ષેત્ર એક સમાન. બોર્ડ પર ધ્યાન આપજો બેટા, એક સમાન બરાબર છે. અહીંયા બેટા એક સમાન વિદ્યુત ક્ષેત્રનો અર્થ શું થાય છે તમને ખબર છે બેટા? વિદ્યુત ક્ષેત્ર એ સદિશ રાશિ છે. સાંભળજો બેટા, વિદ્યુત ક્ષેત્ર સદિશ રાશિ છે તો તેનું બેટા મૂલ્ય અને દિશા બધું જ સમાન હોવું જોઈએ. દરેક બિંદુ પાસે મૂલ્ય અને દિશા એક સમાન હોવું જોઈએ, તો જ બેટા એને કહીશું આપણે સમાન વિદ્યુત ક્ષેત્ર. ફોર એક્ઝામ્પલ ધ્યાન આપજો બાળકો, જો દીકરા એકચ્યુઅલી આ છે ને ક્ષેત્ર રેખાઓ છે બેટા, ક્ષેત્ર રેખાઓ. તમે લોકો ક્ષેત્ર રેખાઓથી ફિલહાલ પરિચિત નથી, પણ થોડુંક તમને સમજાવું છું. ટોપિક આવશે ત્યારે આપણે બહુ વિગતે શીખીશું. વિદ્યુત ક્ષેત્ર તમને ખબર છે અદ્રશ્ય હોય છે. કોઈ પણ વિદ્યુતભાર તંત્ર હોય તો તેની આસપાસ વિદ્યુત ક્ષેત્ર હોય છે, પરંતુ વિદ્યુત ક્ષેત્ર દેખાતું નથી, અદ્રશ્ય હોય છે. તો આ અદ્રશ્ય વિદ્યુત ક્ષેત્ર વિશે વધારે સારી રીતે સમજવા માટે બરાબર છે તેનો અભ્યાસ કરવા માટે નક્કી કરાયું કે ભાઈ એનું ચિત્ર તૈયાર કરવું જોઈએ, અને એ ચિત્ર તૈયાર કરવા માટે ક્ષેત્ર રેખાઓની કલ્પના કરવામાં આવી. સમજાય છે? હવે જો વિદ્યુત ક્ષેત્ર સમાન હોય તો તેની ક્ષેત્ર રેખાઓ આ રીતે એકબીજાને સમાંતર હોય છે, અને એકબીજાથી સમાન અંતરે હોય છે બરાબર છે. જે બાબત અગત્યની છે હું ચોક્કસ બોર્ડ ઉપર લખું છું, સમાંતર અને એકબીજાથી સમાન અંતરે હોય છે. જો બેટા વાત સાંભળો, એકચ્યુઅલી કોઈ પણ વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્રની જે ગીચતા છે એ ગીચતા પરથી તે વિસ્તારના વિદ્યુત ક્ષેત્ર વિશેનો આપણને ખ્યાલ મળતો હોય. ગીચતા વધારે હોય, ક્ષેત્ર રેખાઓ પાસે તો આપણે કહીશું તે સ્થાન આગળનું વિદ્યુત ક્ષેત્ર વધારે છે, અને જો ગીચતા ઓછી હોય, ક્ષેત્ર રેખાઓ દૂર હોય તો આપણે કહીશું કે ભાઈ વિદ્યુત ક્ષેત્ર જે તે સ્થાન આગળ ઓછું છે બરાબર. પણ અહીંયા જો બેટા, અહીંયા જો ક્ષેત્ર રેખાની ગીચતા જો હે ને દરેક સ્થાન આગળ એક સરખી છે, રાઈટ છે બેટા. એટલે અહીંયા ક્ષેત્ર રેખાઓ બધી એકબીજાને સમાંતર છે અને સાથે સમાન અંતર રાખશું, એટલે દરેક સ્થાન આગળનું વિદ્યુત ક્ષેત્ર એક સમાન છે એમ કહીશું બરાબર. તો બેટા અહીંયા દરેક સ્થાન આગળનું વિદ્યુત ક્ષેત્ર સદિશ એમ ધારી લો. ઓકે બાળકો, બરાબર સમજાઈ ગયું? ચાલો બેટા હવે આની અંદર એક આપણે ડાયપોલ રાખીએ. ઓકે ધ્યાન આપજો અને જોઈએ પછી ડાયપોલ જે ખરી એ ડાયપોલ કઈ રીતે વર્તે છે અથવા તે શું અનુભવ કરે છે
ઓકે, લેટ્સ સી, જોઈએ. અમે જસ્ટ બેટા યામાક્ષો બનાવી છે. ઓકે, ચાલો બેટા આની અંદર એક આપણે ડાયપોલ રાખવાનો પ્રયત્ન, ડાયપોલ રાખીએ ઇન શોર્ટ. ચાલો ઠીક, તો આ રાખીએ આપણે એક ડાયપોલ. રાઈટ બેટા? XY સમતલમાં છે, ચિંતા નહીં કરતા, આ XY સમતલની અંદર જ છે. આ ZX તો બહાર આવે છે, જે આપણે હમણાં નકામી છે, કોઈ મતલબ નથી, કારણ કે આપણી ડાયપોલ XY સમતલમાં જ છે. ઓકે બેટા, બરાબર. અને માનજો બેટા આ ઋણ ધ્રુવ છે ડાયપોલનું, અને ડાયપોલનું ધન ધ્રુવ છે. ઋણ ધ્રુવથી ધન ધ્રુવ તરફ તમને ખબર છે બેટા ડાયપોલ મોમેન્ટ હોય છે. ઓકે, તો યસ, આ દિશામાં બેટા ડાયપોલ મોમેન્ટ, આ ડાયપોલ મોમેન્ટ સદિશ તૈયાર કરો. જો બાળકો તમે જુઓ છો ડાયપોલનું જે કેન્દ્ર છે ને, આ કેન્દ્ર એ યામાક્ષોના ઉગમ બિંદુ ઉપર રાખેલું છે. બરાબર છે, સમજાય છે? અને ડાયપોલ આપણે એવી રીતે ગોઠવી છે કે ડાયપોલ મોમેન્ટ એ વિદ્યુત ક્ષેત્ર બેટા એક્સને સમાંતર જ છે ને. યસ, તો ડાયપોલ મોમેન્ટ અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચે કંઈક ખૂણો બને છે અને તે ખૂણો છે થીટા. તો આ રીતે બેટા આપણે ડાયપોલ ગોઠવી છે સમાન વિદ્યુત ક્ષેત્રની અંદર. હવે જોજો સૌથી પહેલી વાત, બરાબર ધ્યાન આપજો બાળકો, જેમ ગુરુત્વીય ક્ષેત્ર છે, સમજો બેટા અહીંયા ગુરુત્વીય ક્ષેત્ર છે અહીંયા, બરાબર, પૃથ્વીનું ગુરુત્વીય ક્ષેત્ર. પૃથ્વીનું ગુરુત્વીય ક્ષેત્ર છે બેટા. પૃથ્વીના ગુરુત્વીય ક્ષેત્રમાં તમને ખબર છે કોઈ પણ દળ મૂકીએ ને, સમજે છે, તો આ ગુરુત્વીય ક્ષેત્રને કારણે દળ પર ગુરુત્વાકર્ષણ બળ લાગે છે પૃથ્વી તરફ અથવા તો પૃથ્વીના કેન્દ્ર તરફ. બરાબર છે? યસ બેટા. આને સિમિલર બાબત તમે જોજો, ગુરુત્વીય ક્ષેત્રની જગ્યાએ બેટા વિચારીએ વિદ્યુત ક્ષેત્ર. સમજે છે બેટા? આ વિદ્યુત ક્ષેત્રની અંદર જો સમજો, હું અંડરલાઈન કરતો જાઉં, ગુરુત્વીય ક્ષેત્રની જગ્યાએ લખ્યું બેટા વિદ્યુત ક્ષેત્ર લખ્યું. બરાબર. હવે આ જે દળ છે ને બેટા, દળ, એ દળને સમતુલ્ય શું હોય છે બોલો તો? દળને સમતુલ્ય વિદ્યુત ભાર. બરાબર, ચાલો મેં વિદ્યુત ભાર મૂક્યું, તો આ દળને સમતુલ્ય વિદ્યુત ભાર. સમજાય છે બેટા? તો ગુરુત્વીય ક્ષેત્રની અંદર જેમ વજન બળ અથવા તો ગુરુત્વાકર્ષણ બળ વર્તાતું હોય છે, ગુરુત્વાકર્ષણ બળ વર્તાતું હોય છે, તેમ બેટા વિદ્યુત ક્ષેત્રની અંદર વિદ્યુત બળ વર્તાતું હોય છે. બરાબર. તો વિદ્યુત ક્ષેત્રની અંદર કોઈ પણ વિદ્યુત ભાર મૂકશો બેટા તો તેની પર વિદ્યુત બળ લાગશે. થોડુંક ખબર પડી તમને લોકોને? યસ. થોડુંક વિદ્યુત બળ વિશે આપણે સમજીએ બેટા. જો સાંભળજો, મેં તમને છે ને બેટા વિદ્યુત બળ વિશે ભણાવેલું છે. બરાબર, ધ્યાન આપજો બેટા. એક મિનિટ, અહીંયાથી જોઈએ વિદ્યુત ક્ષેત્ર શું છે. વિદ્યુત ક્ષેત્ર શું છે સર? વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર કહીએ ને તો વિદ્યુત ક્ષેત્ર સદિશ E = સદિશ F/Q. આવું ભણ્યા બેટા? સૂત્ર ભણ્યા છો? એકમ ધન વિદ્યુત ભાર ઉપર લાગતા બળને, હે ને? જો બેટા, જો Q બરાબર 1 એકમ લઈ લઈએ, બરાબર છે, તો વિદ્યુત ક્ષેત્ર શું થઈ જશે બેટા? વિદ્યુત બળ થઈ જાય. તો શું છે? એકમ ધન વિદ્યુત ભાર ઉપર લાગતા બળને વિદ્યુત ક્ષેત્ર કહેવાય છે. તો વિદ્યુત ક્ષેત્ર એ અલ્ટિમેટલી છે શું બેટા? વિદ્યુત ક્ષેત્ર એ ખરેખર વિદ્યુત બળ છે. ઓકે, તો બેટા આને આ રીતે પણ લખી શકાય કે ભાઈ જો વિદ્યુત ભાર અને વિદ્યુત બળ. જિંદગી સે પર સોચ પ્યાર કી જા. ચા, બહુ સરસ. જો બેટા વિદ્યુત ભાર અને વિદ્યુત બળ. વિદ્યુત ભાર જો 1 એકમ ધન વિદ્યુત ભાર હોય તો તેની ઉપર જે બળ લાગે છે તેને વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કહે છે અથવા વિદ્યુત ક્ષેત્ર કહે છે. વિદ્યુત ભાર 1 એકમ, તો વિદ્યુત બળ એ વિદ્યુત ક્ષેત્ર બરાબર છે. તો સર વિદ્યુત ભાર ગમે તે Q હોય સર, બરાબર છે, તો બળ કેટલું લાગશે? ગમે તે વિદ્યુત ભાર Q હોય, ગમે તે વિદ્યુત ભાર Q હોય તો બળ શું લાગશે? તો લખી શકાશે એ જે બળ હશે F = E × Q. બોલો બેટા, ખબર પડી ગઈ? તો તમે કોઈ પણ બિંદુ પાસેનું બેટા વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા જાણતા હોય તો તેને તમે ખાલી Q સાથે ગુણી નાખો, એટલે તે વિદ્યુત ભાર સાથે ગુણી નાખો તમને, બરાબર છે, તે વિદ્યુત ભાર ઉપર લાગતું બળ મળી જાય. સૂત્ર ભૂલતા નહીં બેટા, F = EQ. થોડુંક હજુ પણ ધ્યાન આપજો. સાંભળજો બેટા, સમજો બેટા, અહીંયા છે ને આ વિદ્યુત ક્ષેત્ર છે, બરાબર, માની લો સમાન વિદ્યુત ક્ષેત્ર છે આ રીતે, બરાબર. હવે બેટા તેની અંદર એક વિદ્યુત ભાર આપણે મૂકીએ છીએ. ચાલો મૂકીએ છીએ ધન વિદ્યુત ભાર. તો આ ધન વિદ્યુત ભાર પર કેટલું બળ લાગશે? વિદ્યુત ક્ષેત્રની અંદર વિદ્યુત ભાર છે, કેટલું બળ લાગશે બેટા? બરાબર છે, ધ્યાન આપજો. તો બળનું સૂત્ર બેટા ઉપર છે જ, તે પ્રમાણે મૂકી દે. સદિશ F = સદિશ E × Q. રાઈટ છે બાળકો? હવે અહીંયા શું કરશે બેટા? Qની વેલ્યુ જે ખરી એ આપણે ધન મૂકીએ, બરાબર છે. Qની વેલ્યુ આપણે એક મિનિટ અને હું કાઢી નાખું, બરાબર, તો મજા આવશે સમજવાની. આપણે સૂત્ર ભણ્યા બેટા
વિદ્યુત બળ વિશે. વિદ્યુત બળનું સૂત્ર શું આવ્યું? સદિશ F ઇઝ ઇક્વલ ટુ સદિશ E ઇન્ટુ Q. રાઈટ છે. હવે જો હું તમને શું કહું છું બાળકો ધ્યાન આપજો. આ છે વિદ્યુત ક્ષેત્ર. યસ, આ વિદ્યુત ક્ષેત્ર સમાન છે બધી જગ્યાએ. અને સમજો બેટા અંદર ધન વિદ્યુત ભાર મૂકેલું છે. તો આની ઉપર કઈ દિશામાં બળ લાગશે? બરાબર છે. અને બળ કેટલું લાગશે? વિદ્યુત બળનું સૂત્ર છે સદિશ F ઇઝ ઇક્વલ ટુ સદિશ E ઇન્ટુ Q. બેટા ક્યુની વેલ્યુ પુટઅપ કરો અહીંયા. અને તે શું મૂકશો બેટા? પ્લસ Q. है ना. એક વસ્તુ બેટા ધ્યાન રાખજો, નોંધ કરીને લખું છું, ધ્યાન રાખજો. નોંધ. બરાબર. સદિશ સમીકરણમાં સદિશ સમીકરણ બેટા તો સદિશ સૂત્ર જો આવે છે સદિશ F સદિશ E है ना. તો સદિશ સમીકરણમાં વિદ્યુત ભારનું મૂલ્ય બરાબર છે સોરી અથવા તો વિદ્યુત ભારને હંમેશા સાંભળજો બેટા, વિદ્યુત ભારને હંમેશા સંજ્ઞાની સાથે લખવું અથવા મૂકવું. બહુ અગત્યનું પરિણામ છે બેટા, યાદ રાખજો. કોઈ પણ સદિશ સમીકરણ હોય તો વિદ્યુત ભારને હંમેશા સંજ્ઞાની સાથે લખવાનું. જો અહીંયા સદિશ F છે. હા, દાખલા તરીકે બેટા સિમ્પલ એમ હોય F ઇઝ ઇક્વલ ટુ EQ, તો અહીંયા વિદ્યુત ભારનું ફક્ત મૂલ્ય મૂકો બેટા, ફક્ત મૂલ્ય મૂકો. અહીંયા દિશા મૂકવાની બેટા જરૂર નથી કે ભાઈ કઈ દિશામાં. દિશા મીન્સ સંજ્ઞા. આઈ એમ વેરી સોરી. બરાબર. દિશાનો અર્થ થાય છે બેટા સંજ્ઞા. અહીંયા સંજ્ઞા નહીં મૂકતા કે ભાઈ પ્લસ કે માઇનસ છે, કારણ કે તમને અહીંયા શું છે, આ બળનું ફક્ત શું છે, બળનું ફક્ત બેટા મૂલ્ય છે. તો અહીંયા સંજ્ઞા નહીં મૂકવાની, ફક્ત મૂલ્ય મૂકો. પણ જો માથે તીર લાગી ગયો બેટા અહીંયા, બરાબર છે, તો અહીંયા વિદ્યુત ભાર છે ખરું, વિદ્યુત ભારનું જે કંઈ પણ મૂલ્ય હોય, મૂલ્યની સાથે બેટા સંજ્ઞા પણ, સંજ્ઞા એટલે બેટા પ્લસ અથવા માઇનસ જે પણ હોય તે મૂકવાનું. હવે આટલું તમને ક્લિયર થઈ ગયું હશે. બરાબર. અચ્છા બેટા ધ્યાન આપો, અહીંયા પ્લસ કેવું છે, તો સદિશ F ઇઝ ઇક્વલ ટુ સદિશ E ઇન્ટુ પ્લસ Q. રાઈટ બેટા. તો આને તમે સોલ્વ કરશો ને તો સદિશ F ઇઝ ઇક્વલ ટુ સદિશ E ઇન્ટુ Q, પણ કેવું બેટા? પ્લસ. તો આ શું કહે છે ખબર છે? બળનું મૂલ્ય F ઇઝ ઇક્વલ ટુ E અને બળની જે દિશા છે એ દિશા વિદ્યુત ક્ષેત્રની દિશામાં, વિદ્યુત ક્ષેત્ર સાથે પ્લસ છે. બરાબર છે. એટલે અહીંયા દિશા લખીએ ને બેટા તો દિશા લખાશે વિદ્યુત ક્ષેત્રની દિશામાં. હે ને બેટા? ખબર પડી કે બેટા અહીંયા વિદ્યુત ક્ષેત્રની દિશામાં હશે. બરાબર છે. અચ્છા થોડુંક ચેન્જ કરીએ. જો બાળકો ફરીથી આ છે સમાન વિદ્યુત ક્ષેત્ર. હવે તેની અંદર જો આપણે ઋણ વિદ્યુત ભાર મૂકીએ તો બાળકો શું થાય? તો ઋણ વિદ્યુત ભારના કેસની અંદર, બરાબર ધ્યાન રાખજો બાળકો, જો ઋણ વિદ્યુત ભારના કેસમાં ફરીથી સદિશ F ઇઝ ઇક્વલ ટુ સદિશ E ઇન્ટુ Q. બેટા Q તરીકે માઇનસ Q લખવું પડશે. આ સૂત્રમાં આપણે શું વાત થઈ? સદિશ સૂત્ર છે તો મૂલ્યની સાથે સંજ્ઞા પણ લખો. તો બળનું મૂલ્ય તો બેટા એ જ થશે EQ, પણ બળની દિશા જોજો બેટા, સદિશ F ઇઝ ઇક્વલ ટુ માઇનસ E ઇન્ટુ Q લખશો એટલે બળની દિશા શું? તો કે વિદ્યુત ક્ષેત્રની ઓપોઝિટ. સમજાય છે બેટા? એટલે અહીંયા આપણે લખીશું, અહીંયા દિશા કઈ? તો કે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં, વિરુદ્ધ દિશામાં. બેટા બરાબર. એટલે અહીંયા બેટા ક્ષેત્રની દિશામાં બળ લાગશે EQ, તો અહીંયા ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગશે EQ. બરાબર છે. આ વસ્તુ બેટા ખ્યાલ હોવી જોઈએ. સો પ્લીઝ નોટ ડાઉન કરી લેજો. તો અહીંયા વિદ્યુત ક્ષેત્રની અંદર બે વિદ્યુત ભાર છે, પ્લસ Q અને માઇનસ Q. બરાબર. તો પહેલાં બેટા પ્લસ Qની વાત કરીએ આપણે. ઓકે ચાલો એક કામ કરીને રહેવા દઈએ. અહીંયા ધ્યાન આપજો, ધ્યાન આપો બાળકો. આ આપણું આગળની બાજુએ વિદ્યુત ક્ષેત્ર છે બેટા. ઓકે યસ, અહીંયા બધા જ વિદ્યુત ક્ષેત્રો છે, ચિંતા નહીં કરતા. આ રીતે આગળની બાજુએ બધે જ વિદ્યુત ક્ષેત્ર છે. રાઈટ. આ બેટા માઇનસ Q, આ ધનધ્રુવ પ્લસ Q. ડાયપોલ મોમેન્ટ કઈ તરફ બાળકો? ડાયપોલ મોમેન્ટ આગળની બાજુએ સદિશ P અને વિદ્યુત ક્ષેત્ર સાથે જે ખૂણો બનાવે છે આ જ ફિગર છે, આ જ ફિગર છે, ખાલી ત્યાં તમને લોકોને અલગ બતાવ્યું છે. ચાલો બેટા ધ્યાન આપજો. તો વિદ્યુત ક્ષેત્રની અંદર વિદ્યુત ભાર છે, બબે વિદ્યુત ભાર છે, તો બંને પર બળ લાગતા હશે. બરાબર છે બેટા. બળ વિશે આપણે વાત કરી લઈએ બેટા. ચાલો ધ્યાન આપજો. તો પહેલાં તો આપણે લખીએ કે પ્લસ Q પર, બરાબર છે, વિદ્યુત ક્ષેત્રને લીધે લાગતું બળ. ચાલો બેટા એ બળને હું લખું છું સદિશ F પ્લસ સદિશ E ઇન્ટુ પ્લસ Q. સમજાઈ ગયું છે બેટા? એટલે આ શું કહે છે? બળની દિશા
ક્ષેત્રની દિશામાં. તો ક્ષેત્ર ક્યાં છે બેટા? ક્ષેત્ર આગળ તરફ છે, તો આની ઉપર આગળ તરફ બળ લાગશે. બરાબર છે? પ્લસ E ઇન્ટુ ક્યુ. યસ, બરાબર છે. ઓકે, ફાઇન. હવે બેટા વાત કરીએ માઇનસ ક્યુ પર વિદ્યુત ક્ષેત્રને કારણે, વિદ્યુત ક્ષેત્રને લીધે લાગતું બળ અથવા વિદ્યુત બળ. બરાબર? તો લખશો બેટા F માઇનસ ઇઝ ઇક્વલ ટુ સદિશ E ઇન્ટુ માઇનસ ક્યુ. જો બેટા બળની દિશા વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં, રાઈટ છે? અચ્છા, તો બેટા અહીંયાથી આપણે બતાવીએ તો વિદ્યુત ક્ષેત્ર પાછળની બાજુ ડાબી તરફ લાગશે, માઇનસ E ઇન્ટુ ક્યુ. ચાલો બેટા હવે નેટ ફોર્સ પરિણામી બળ નક્કી કરીએ. બેટા પરિણામી બળ કેટલું થશે? તમે સમજી ગયા છો સર, આ તો 0 જ દેખાય છે. ઓકે, ચાલો બેટા નક્કી કરી નાખીએ, પછી આપણે વાત કરીએ. તો બેટા પરિણામી બળ કેટલું થશે? ચાલો F નેટ કહીએ તો F નેટ સદિશ F પ્લસ પ્લસ સદિશ F માઇનસ. એ તમે સમજી ગયા હશો બેટા, સદિશ F E ઇન્ટુ ક્યુ પ્લસ માઇનસ E ઇન્ટુ ક્યુ. આ કેન્સલ થઈ જશે, 0. બરાબર? તો પરિણામી બળ કેટલું સાબિત કર્યું બેટા? 0. એટલે આપણે કહીશું ડાયપોલ રેખીય સંતુલન ધરાવે છે. પરિણામી બળ 0 છે બેટા. એટલે આપણે કહીશું કે આ ડાયપોલ રેખીય સંતુલન ધરાવે છે. બરાબર? ડાયપોલ બેટા જમણી બાજુ ડાબી બાજુ કંઈ ખસશે નહીં, પોતાની જગ્યા પર રહેશે. બરાબર? આગળ આમ આગળ કે પાછળ આમ ખસવાની નથી, રાઈટ છે? હા, આ ખસશે નહીં બેટા. બરાબર છે? ઓકે, આગળ કે પાછળ. તો એને કહીશું કે ભાઈ ડાયપોલ એ રેખીય સંતુલન ધરાવે છે. ચાલો, અહીંયા સુધી ક્લિયર છે બાળકો? યસ. આ યામક્ષોનો બિંદુ. તો શું થશે? જો બેટા તમને નથી લાગતું કે આ ડાયપોલ જો ઓમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને, ઓમાંથી પસાર થતી અને પુસ્તકના પાને લંબ એવી અક્ષને અનુલક્ષીને ભ્રમણ કરી શકે તેવી હોય તો આમ ફરશે? નથી લાગતું બેટા? આ સળિયો હોય, આ સળિયાનો આ છેડો તમે આમ ખેંચતા હોય, આ છેડો તમે આમ ખેંચતા હોય, નથી લાગતું કે આ સળિયો બેટા આમ ભ્રમણ કરશે, થીટા ઘટશે, આમ એ દિશામાં ફરશે? યસ, રાઈટ છે? યસ. તો બેટા ઓમાંથી પસાર થતી પુસ્તકના પાનાની લંબ, પુસ્તકના પાને લંબ એવી અક્ષને અનુલક્ષીને ભ્રમણ કરી શકે તેમ ડાયપોલ રાખે છે. બરાબર? ડાયપોલ હોય, બરાબર, તો તે ચોક્કસ ચાર્જ ગતિ કરશે. આ ભ્રમણ કરશે બેટા, ફરશે. રાઈટ છે? હવે આપણે ભ્રમણ કરે છે બેટા, ચાર્જ ગતિ કરે છે, તો એના માટે કોણ જવાબદાર છે સર? એના માટે જવાબદાર છે ટોર્ક. તો આપણે નક્કી કરીએ બેટા ટોર્ક. ચાલો બાળકો જોજો, ટોર્ક નક્કી કરી. સૌથી પહેલાં બેટા વાત કરીએ પ્લસ ક્યુ. ઓકે, સો પ્લસ ક્યુ પર લાગતા બળ પ્લસ E ઇન્ટુ ક્યુ ને લીધે O ને અનુલક્ષીને લાગતું ટોર્ક બાળકો. તો એ ટોર્ક કેટલું હશે? ટોર્ક ટાઉ 1. એકચ્યુઅલી બેટા સૂત્ર આ વાપરવાનું છે, સદિશ ટાવ ઇઝ ઇક્વલ ટુ સદિશ આર ક્રોસ સદિશ એફ. આ વાપરવાનું છે બેટા. આ સૂત્ર તમે જાણો છો, સદિશ આર ક્રોસ સદિશ એફ. આર એટલે શું બેટા? સ્થાન સદિશ. હવે જો બેટા મારી વાતને બરાબર સમજો. આ છે આગળની તરફ વિદ્યુત ક્ષેત્ર, બરાબર? આ બેટા ડાયપોલ મોમેન્ટ, રાઈટ છે? અચ્છા, ધ્યાન આપજો બેટા. અહીંયા આપણે ઉગમ બિંદુ, જેને આપણે ડાયપોલના કેન્દ્ર પર સંપાદ કરેલું છે, આ પ્લસ ક્યુ, આ માઇનસ ક્યુ. બરાબર? તો બેટા ઉગમ બિંદુનું અનુલક્ષીને ધન ધ્રુવ, આ ધન ધ્રુવનો સ્થાન સદિશા કેટલો થશે સર? બે વિદ્યુત ભારો વચ્ચેનું જે પરિમિત અંતર છે એને આપણે 2a કહીએ,
તો સર આપણે તો આટલું જ જોઈએ છે ને, આને અનુલક્ષીને આ, તો આ સ્થાન સદિશ એને કહેવાશે બેટા સદિશ એ. આટલું એ છે તો આટલું એ થશે, તો આને સદિશ એ કહી દઈએ. તો સર આ જે છે બટ પર બરાબર ધ્યાન આપજો બાળકો, આ જે છે આ સ્થાન સદિશ એટલે ઋણ ધ્રુવનો સ્થાન સદિશ, સોરી બેટા હું આની વાત કરું છું, બરાબર, ઋણ ધ્રુવનો સ્થાન સદિશ. રાઈટ છે. તો એને બેટા આનો ઓપોઝિટ છે એટલે મૂલ્ય તો એ બરાબર છે, પણ એનો વિરોધી સદિશ થશે, આટલા જ મૂલ્યનો પણ બરાબર આનો વિરોધી થશે. યસ. તો બેટા ટાઉ 1 નક્કી કરીએ, તો ટાઉ 1 બરાબર આનો સ્થાન સદિશ પ્લસ ક્યુ છે ને બેટા, પ્લસ ક્યુ પર, તો પ્લસ ક્યુનો સ્થાન સદિશ સદિશ એ ક્રોસ બળ સદિશ. તો બેટા આની પર આગળની બાજુએ બળ લાગે છે એટલે કે પ્લસ સદિશ ઈ ઇન્ટુ ક્યુ, તો સદિશ ઈ ઇન્ટુ ક્યુ છે કે પ્લસ છે. બોલો ખબર પડી કે બેટા આ થયું ટાઉ 1 બરાબર. અને કોઈ સમીકરણ એક નામ આપી દઈએ બેટા, આપણે આગળ વધીએ. ચાલો એવી રીતે બેટા માઇનસ ક્યુ પર લાગતા બળ, માઇનસ ક્યુ પર કેટલું બળ લાગે છે બેટા, માઇનસ ઈ ઇન્ટુ ક્યુ. જો બેટા આની વાત કરું છું, આની વાત કરું છું, માઇનસ ઈ ઇન્ટુ ક્યુ હે ને બેટા, આ રહ્યું માઇનસ ઈ ઇન્ટુ ક્યુ બરાબર. ને લીધે ઓ ને અનુલક્ષીને લાગતું ટોર્ક લખીએ બરાબર. ચાલો બેટા જોજો, તો એ ટોર્ક કેટલું થશે બેટા, તો એ ટોર્ક એટલે ટાઉ 2. ટાઉ 2 ઇઝ ઇક્વલ સદિશ આર પ્લસ સદિશ એ. હવે આર એટલે બેટા માઇનસ હશે ને બેટા, માઇનસ ક્યુનો સ્થાન સદિશ એટલે માઇનસ સદિશ એ એનો વિરોધી, અને બળ કેટલો છે બેટા, માઇનસ ઈ ઇન્ટુ ક્યુ. તમે સમજી ગયા હશો, માઇનસ માઇનસ કેન્સલ એટલે સદિશ એ ઇન્ટુ સદિશ ઈ ક્રોસ ક્યુ. ચાલો આ બેટા મળ્યું ટાઉ 2. સમીકરણ 2 નામ આપીએ ને આપણે. હવે પરિણામી ટોર્ક મેળવું, નેટ ટોર્ક મેળવું. જો બેટા ટાઉ 1 જો એ ક્રોસ ઈ, એ ક્રોસ ઈ ઇન્ટુ ક્યુ, એ ક્રોસ ઈ ઇન્ટુ ક્યુ બરાબર છે. યસ રાઈટ છે બેટા. બંને દીચો બેટા બંને સમાન સદિશ જ થયા હે ને. દિશાની જ્યાં સુધી વાત છે ને બેટા, ટાઉ 1 ની દિશા જો એ ક્રોસ ઈ, જો સદિશ એ ક્રોસ ઈ ક્યુ એટલે કે બળ સદિશ એ ક્રોસ એફ. જો બેટા એ ક્રોસ એફ એટલે આ કઈ દિશામાં, જો બેટા આ એ ક્રોસ એફ અંદર બરાબર. એટલે આ છે ને બેટા તમને ક્યાં મળ્યું, અંદરની બાજુ એટલે ચોકડી હે ને. ચોકડી સાથે બતાવ્યું છે અંદર છે એ બેટા એ રીત, આ પણ એ ક્રોસ ઈ જ છે ને બેટા, એ ક્રોસ એફ જ છે એટલે એ બી અંદર જ આવવાનું છે. બંને સદિશો એક જ દિશામાં છે. ચાલો તો પરિણામી સદિશ લખીએ બેટા, અથવા પરિણામી ટોર્ક એટલે ટાઉ નેટ કેટલો થશે, તો ટાઉ નેટ એટલે બેટા ટાઉ 1 પ્લસ ટાઉ 2 રાઈટ બેટા. ચાલો લખી દો બેટા 2 ટાઈમ્સ સદિશ એ ક્રોસ સદિશ ઈ ઇન્ટુ ક્યુ. સમીકરણ 1 અને 2 રાઈટ છે બેટા. અચ્છા હવે બેટા જો આને કોને ગોઠવણી કરું છું ધ્યાન આપજો. 2 સદિશ એ ઇન્ટુ ક્યુ બરાબર ઇન્ટુ સદિશ ઈ. શું કર્યું બેટા ખબર પડી હે ને. આ ક્યુને બેટા આગળ લઈ લીધું, અહીંયા લઈ લીધું, અને 2 ને અહીંયા લઈ લીધું. પછી એમ ના કહેતા સર આ 2 પાછું આની સાથે ન ગુણાય. બેટા સરવાળો નથી, સરવાળો કે બાદબાકી નથી, એટલે 2 પદ નથી, આ એક જ પદ છે. હા તો બરાબર. અચ્છા બેટા બીજું વસ્તુ 2 ઇન્ટુ ક્યુ, સોરી ક્યુ ઇન્ટુ આવી રીતે લખો તમે તરત ઓળખાઈ જશે. ક્યુ ઇન્ટુ 2 ઇન્ટુ સદિશ એ બેટા આ શું છે, ડાયપોલ મોમેન્ટ છે ને બાળકો. અને શું કહેવાય છે બેટા, ડાયપોલ મોમેન્ટ કહીએ છીએ આપણે. તો આની જગ્યાએ લખીશું બરાબર છે કે ભાઈ ટાઉ નેટ અથવા તો નેટ ટોર્ક શું થશે બેટા, સદિશ પી ક્રોસ સદિશ ઈ. યસ આની સાથે આ ટોર્ક માટેનું સમીકરણ આપણું મેળવ્યું. એનસીઆરટીની અંદર થિયરી પૂછાય છે તો બેટા બરાબર તૈયાર કરી નાખજો. અને બેટા ટોર્કની દિશા કઈ હશે, પી ક્રોસ ઈ. પી ક્રોસ ઈ એટલે બેટા અંદર જ થવાનું છે ને. સદિશ પી આમ છે, આ સદિશ પી અને સદિશ ઈ બેટા આગળની તરફ છે બરાબર. આ બે વચ્ચે રચાતો કોણ એટલે આપણે થીટા કીધું બરાબર. બેટા પી ક્રોસ ઈ કરો છો બેટા, પી ક્રોસ ઈ આમ ફેરવશો આંગળીઓ તમારી એટલે અંદર જ જશે બરાબર. જમણા હાથનો સ્ક્રૂનો નિયમ યાદ છે ને બેટા. સદિશ સરવાળા માટે જમણા હાથનો સ્ક્રૂનો નિયમનો ઉપયોગ કરી શકાશે બરાબર છે. દિશા વિશે તમને લખી પણ દઉં
बराबर है टॉर्क सदिश टाउ नी दिशा कोने बेटा सदिश पी अने सदिश ई थी बनता समतल ने लंब जमणा हाथना स्क्रूना नियमथी जाणी शकाय छे। जमणा हाथना स्क्रूना नियमथी बेटा आ तमे नक्की करी शकशो। राइट है बेटा? ओके यस। आनु बेटा खाली मूल्य लखवुं होय तो तमे लखी शकशो टॉर्क इज इक्वल टू पी इंटू ई इंटू साइन थीटा। बराबर ने बेटा? ए क्रॉस बी ए बी साइन थीटा पी क्रॉस ई पी साइन थीटा। थीटा शू है बेटा? थीटा सदिश पी और सदिश ई वच्चे रचातो कोण छे। बराबर है? बीजी वस्तु तमे बेटा पण याद राखो कि ठीक है बेटा जमणा हाथना स्क्रूना नियम थी तो जाणी शकाय तो कोई ना नहीं। बराबर है? पण ए पण याद राखो टॉर्क हमेशा कई दिशा में लगे तो टॉर्क हमेशा थीटा घटे ते दिशा में ज लगे। एक मिनट हूँ तमने बतावी दूँ तमे आटलू लखी नाखो ध्यान आपजो। जो बेटा आ डायपोल मोमेंट थी है ने आ रीतना डायपोल मोमेंट बेटा गोठवेली थी आपणे आ माइनस क्यू और आ प्लस क्यू। बराबर? विद्युत क्षेत्र बेटा आगे लीधुं हतुं आपणे यस और आ हतुं थीटा। राइट है? धन ध्रुव पर आगळनी बाजुए बळ लागे छे सदिश एफ प्लस और ऋण ध्रुव पर बेटा पाछळनी बाजुए बळ लागे छे एफ माइनस। कई दिशा में बेटा टॉर्क लागे छे? टॉर्कनी दिशा छे अंदरनी बाजुए। बराबर है? टॉर्कनी दिशा अंदरनी बाजू कई रीते बेटा आर ई। बराबर? आर पी क्रॉस ई ये तमने कीधुं पी और ई थी बनतुं समतल ने लंब ए क्या बहार क्या अंदर आ रीते स्क्रू फेरवशो बेटा पी थी स्क्रू फेरवशो एटले स्क्रू अंदर ज जशे। राइट है? अच्छा एक मिनट तमने बीजी एक वस्तु समझाओ अहींया ध्यान आपजो। आ तो समझाव्युं बेटा। अब मानो कि विद्युत क्षेत्र बेटा ऊपर तरफ है आ दिशा में समान विद्युत क्षेत्र है। बराबर? डायपोल तमे यस आ रीते गोठवेली छे आ माइनस आ प्लस के। राइट है? चलो हवे धन ध्रुव पर क्षेत्र क्षेत्र हवे ऊपर है बेटा ऊपर तरफ बळ लागशे ऋण ध्रुव पर नीचे बळ लागशे। राइट है? चलो आ बळ एने कहीए सदिश एफ प्लस और आ बळ क्षेत्रनी उल्टी दिशा में है विरुद्ध दिशा में है एफ माइनस। थीटा क्या होय? सदिश पी आ सदिश पी और सदिश ई तेनी वच्चे रचातो कोण थीटा। तो अहींया क्या हशे टॉर्क? जो बेटा पी क्रॉस ई आ पी और ई। बराबर? तो पी थी गुणाकार करशो बेटा तो आम तमे फरशो आम फरशो तो स्क्रू बहार खुलशे अथवा जो जमणा हाथना अंगूठा नियम जो बहार એટલે અહીંયા શું આવે બેટા ટોર્કની દિશા શું આવી આ તો ટોર્કની દિશા બહાર આવે તે ટપકો મૂક્યો છે બેટા ટોર્કની દિશા બરાબર ક્યાં આવી બેટા બહારની બાજુ આવી સર અંદર બહાર આ બધી માથાકૂટમાંથી બેટા બચવું હોય ને તો એક કામ ઓર કરી શકાય નોંધ टॉर्कनी दिशा ध्यान आपजो बेटा टॉर्कनी दिशा थीटा घटे ते दिशा थीटा घटे ते दिशा में चाक गति करशे अथवा भ्रमण करशे फरशे थीटा घटे ते दिशा में। जो बेटा अहींया पण थीटा जो थीटा आम ज आ थीटा छे तो थीटा घटे छे आ थीटा ऊपर थीटा घटे छे आ बीजुं के माथाकूट ज नहीं। और एक अगत्यनी बाबत सांभळजो विद्युत क्षेत्र बेटा कई रीतना हतुं आगळ तरफ यस आ हती बेटा डायपोल मोमेंट सदिश पी ओके आ धन ध्रुव आ ऋण ध्रुव धन ध्रुव पर क्षेत्रनी दिशा में बळ लागे छे। राइट है? चलो सिंपल शॉर्ट में लखुं छुं एफ प्लस और ऋण ध्रुव पर क्षेत्रनी उल्टी दिशा में बळ लागे छे एफ माइनस आ छे बेटा थीटा। बराबर है? आपणे शुं करीए बेटा टाउ 1 टाउ 2 मेळव्युं प्लस क्यू पर लागतुं टॉर्क टाउ 1 माइनस क्यू पर लागतुं टॉर्क टाउ 2 અને બીજી રીતે પણ બેટા સોલ્વ કરી શકાય। બે વાર સાંભળજો બેટા અને છે ને બેટા બળ યુગ્મથી પણ સોલ્વ કરી શકાય બળ યુગ્મ। બરાબર છે? જો બેટા બળ યુગ્મ કોને કહેશું? સમાન મૂલ્યના સમાન મૂલ્યના વિરુદ્ધ દિશાના પણ બાળકો એક રેખસ્થ ન હોય એક રેખસ્થ ન હોય
બરાબર, તેવા બળોથી, બરાબર, બે સમાન મૂલ્ય, બરાબર છે, તેવા બળોથી બનતા તંત્રને બળયુગ્મ કહેવાય બેટા. જો સમાન મૂલ્યના છે, પરસ્પર વિરુદ્ધ દિશામાં, એક ધન એક્સમાં છે, બીજો ઋણ એક્સમાં છે, પણ બેટા એક રેખસ્થ નથી. એક રેખસ્થનો અર્થ જો બેટા આ પહેલા બળની કાર્યરેખા, બીજા બળની કાર્યરેખા, અને આ જો બેટા બે કાર્યરેખા વચ્ચે લંબ અંતર છે. જો અહીંયા 90 બને છે, અહીંયા 90 બને છે, દેખાય છે બેટા? તો અહીંયા આ બે બળોની કાર્યરેખા વચ્ચે કંઈક લંબ અંતર છે ડી. આ લંબ અંતર કેટલું છે એ પણ બેટા જાણી શકાય. બોર્ડ પર જોજો બાળકો, બચાવાથી જોજો. આખું 2a છે, આ થીટા, તો બેટા આને થીટા કહી શકાય, હે ને? તો આ થશે 2a cos થીટા અને આ થશે 2a sin થીટા, થાય ને બેટા? 2a આનો આ ઘટક 2a sin થીટા, રાઈટ છે, બરાબર છે. હવે બેટા બળ યુગ્મને કારણે સીધું ટોર્ક, બળ યુગ્મને લીધે લાગતું ટોર્ક, આ બેટા સીધું આવશે ટોર્ક, બરાબર છે. ટોર્ક બરાબર યાદ હોય તો બેટા, આ યાદ હોય તો એ સૂત્ર, બેમાંથી કોઈ પણ એક બળનું માન, બેમાંથી કોઈ પણ એક બળનું માન ગુણ્યા બળોની કાર્યરેખાઓ વચ્ચેનું લંબ અંતર, બેમાંથી કોઈ પણ એક બળનું માન ગુણ્યા બળોની કાર્યરેખા વચ્ચે લંબ અંતર. સૂત્ર બેટા એક તો આવડવું જોઈએ. તો ટોર્ક જોજો, ધ્યાન આપજો બેટા. ટોર્ક બેમાંથી કોઈ પણ એક બળનું માન, હા બેટા, EQ, આ પ્લસ EQ હોય તો માઇનસ EQ, તો ખાલી બળનું માન EQ. બેમાંથી બળોની કાર્યરેખા વચ્ચે લંબ અંતર, કાર્યરેખા વચ્ચે લંબ અંતર છે બેટા 2a sin થીટા. હવે અંડરલાઈન કરું છું, ધ્યાન આપજો બેટા. q into 2a, યસ બેટા, q into 2a ડાયપોલ મોમેન્ટ, બરાબર. તો લખી શકાશે બાળકો કે ટોર્ક ઇઝ ઇક્વલ ટુ બરાબર p into e into sin થીટા. બોલો, જોરદાર. આ રીતે પણ લખી શકાય. અને એના સદિશ સ્વરૂપે લખો બાળકો, સદિશ સ્વરૂપે લખો તો તમે લખી શકશો સદિશ ટાઉ ઇઝ ઇક્વલ ટુ સદિશ p ક્રોસ સદિશ e. લો, આ રીતે પણ બેટા સાબિત કરી શકાય. હવે જોઈશું આના ખાસ કિસ્સા. રાઈટ બેટા? ચાલો પહેલા લો, થીટા ઇઝ ઇક્વલ ટુ π/2. ટોર્ક શું થશે જો બેટા? sin π/2. જો બેટા હું તમને શું કહું છું, વિદ્યુત ક્ષેત્ર આગળની તરફ છે. હવે એને લંબ ગોઠવો ડાયપોલ, એટલે કે ડાયપોલ મોમેન્ટ. જો આમ લંબ બેટા, બરાબર. ઋણ ધ્રુવ નીચે હશે, ધન ધ્રુવ ઉપર હશે, બરાબર. આ બળ લાગશે ક્ષેત્રની દિશામાં, આ લાગશે ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં. આ F પ્લસ F હે ને? જો આમ થીટા ઘટે દિશામાં ફરી જશે. તમને ખબર પડશે આ વખતે છે ને બેટા, બે બળોની કાર્યરેખા વચ્ચે, આ કાર્યરેખા વચ્ચે જે લંબ અંતર છે એ લંબ અંતર સીધું 2, અને આ લંબ અંતર તમે સમજો છો બેટા મેક્સિમમ. બીજી કોઈ પણ સ્થિતિ કરતાં બેટા આ સ્થિતિમાં લંબ અંતર મેક્સિમમ થાય. આમ કરશો લંબ અંતર જો નાનું થશે, આ 0 થઈ ગયું, પણ આ સ્થિતિમાં લંબ અંતર મેક્સિમમ છે, બરાબર. એટલે ટોર્ક જે ખરું બેટા PE થશે, બરાબર છે, જે મેક્સિમમ ટોર્ક છે, જે બેટા મેક્સિમમ ટોર્ક છે. તો મેક્સિમમ ટોર્ક ખબર પડી કે બેટા કઈ સ્થિતિમાં હશે? જ્યાં ડાયપોલ ક્ષેત્રને લંબ હશે, રાઈટ છે. ચાલો હવે એક કામ કર બેટા, થીટા બરાબર 0 કે પાછળ, તેમાં સૌથી પહેલાં બેટા થીટા બરાબર 0, થીટા બરાબર 0, બરાબર છે. જો બેટા બોર્ડ પર જોજો, થીટા 0 એટલે શું? આ વિદ્યુત ક્ષેત્ર ડાયપોલ બેટા આ રીતે મૂકેલી છે, જોજો બેટા ધ્યાન આપજો. આ રીતે આ ડાયપોલ મોમેન્ટ, આ ડાયપોલ મોમેન્ટ, બરાબર. આ માઇનસ ક્યુ, આ પ્લસ ક્યુ. શું લાગે છે? સર લંબ અંતર છે જ નહીં સર, લંબ અંતર 0, ટોર્ક 0. અથવા તો હજુ ન સમજાતું હોય તો બેટા ધ્યાન આપજો, આ માઇનસ પ્લસ ક્યુ પર ક્ષેત્રની દિશામાં બળ લાગશે. લો મેં લખ્યું F પ્લસ ઋણ ધ્રુવ બેટા, તો ઋણ ધ્રુવ પર ક્ષેત્રની ઉલટી દિશામાં બળ લાગશે.
આ F માઇનસ. જો બંનેની બળોની કાર્યરેખા જો એક રેખા છે આમ ખેંચે છે તો ફરવાનો કંઈ પ્રશ્ન નથી આવતો. બળોની કાર્યરેખા વચ્ચે કોઈ લંબંતર રહેતું જ નથી. ટોર્ક 0. એટલે આ સ્થિતિમાં ટોર્ક 0 થશે. બરાબર. અને આની કહેવાય છે બેટા સ્થાયી સંતુલન. બરાબર છે. અને આ છે ડાયપોલની સામાન્ય સ્થિતિ. ધ્યાન આપજો બાળકો, આ છે ડાયપોલની સામાન્ય સ્થિતિ. બરાબર. તમે ડાયપોલ આ રીતે રાખશો ને બેટા, તેની પર ટોર્ક લાગશે, થીટા ઘટે એ રીતે ભ્રમણ કરશે ને અંતે એ થીટા બરાબર 0 થઈ જશે. એવી સ્થિતિમાં તે આવી જશે. આ છે બેટા તેની સામાન્ય સ્થિતિ. બરાબર છે. બનતું શું હોય બેટા, જો સાંભળજો. ડાયપોલ છે ને સામાન્ય રીતે તેની સ્થિતિ આ રીતના જ હોય. હવે તમે છે ને આ સ્થિતિમાંથી તમે એને થીટા બને, થીટા ક્ષેત્ર ડાયપોલ ક્ષેત્ર સાથે થીટા અંશનો ખૂણો બને એ તમે ગોઠવવાનો પ્રયત્ન કરો ને, તમે શું કરો છો? કાર્ય કરો છો. જો આમ હોય તમે આમ કાર્ય કરો છો, સમજાય છે? તો એ કાર્ય ડાયપોલને સ્થિતિ ઉર્જા સ્વરૂપે પ્રાપ્ત થાય બેટા. અને એ સ્થિતિ ઉર્જા એને ગતિ ઉર્જા બરાબર સ્વરૂપે પાછી મળે ને ફરીથી એ ક્ષેત્રને સમાંતર ગોઠવાઈ જાય છે. બરાબર. એટલે જ્યારે ડાયપોલ ક્ષેત્ર સાથે થીટા બનાવતી દિશામાં હોય ત્યારે એને સ્થિતિ ઉર્જા હોય છે. અને એ સ્થિતિ ઉર્જા કેટલી હોય છે એ આપણે પછીના ચેપ્ટરમાં, બીજા ચેપ્ટરમાં આપણે શીખશું. આ ખબર પડી ગઈ બેટા? ચાલો, ઓકે. હવે એક કામ કરે બેટા, થીટા બરાબર પાઈ પણ જોઈ લઈએ. પાઈ બરાબર, આ બીજો કિસ્સો, થીટા બરાબર પાઈ. વિદ્યુત ક્ષેત્ર ક્યાં છે બાળકો? આગળની બાજુએ છે. આગળ વિદ્યુત ક્ષેત્ર છે. પાઈ એટલે ડાયપોલ બેટા આમ ગોઠવેલી છે. એટલે આ છે માઇનસ ક્યુ, આ છે પ્લસ ક્યુ. હવે જો બેટા સમજવાનો પ્રયત્ન કરજો. પ્લસ ક્યુ પર ક્ષેત્રની દિશામાં એટલે આ રીતે બળ લાગે છે F પ્લસ, અને માઇનસ પર ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં, ક્ષેત્રની ઉલટી દિશામાં. બોલો અહીંયા પણ લંબ અંતર શું છે? લંબ અંતર 0. આમ બળ લાગે છે. બરાબર. એટલે ફરવાનો કોઈ પ્રશ્ન નથી આવતો બાળકો. એટલે અહીંયા પણ ટોર્ક કેટલો થયો? 0. બરાબર છે. આને કહીશું આપણે અસ્થાયી સંતુલન. સંતુલન તો છે બેટા, પણ એને કહીશું અસ્થાયી સંતુલન. સર આ સ્થાયી અને અસ્થાયી સર જુદા પાડી આપો, ખબર નથી પડતી. એને પણ જુઓ બેટા, સ્થાયી અને અસ્થાયી સંતુલનને આપણે સમજીએ. જો બેટા સાંભળજો, જો બાળકો જોયું, આ એક છે ને રિંગ છે, રિંગ બેટા, રિંગ. રિંગની અંદર છે ને એક મણકો પોરવેલો છે. ધ્યાન આપજો બેટા, આ રીતે એક મણકો પોરવેલો છે આની અંદર. બરાબર. હવે તમે એક કામ કરો, આ મણકાને બસ આ સ્થિતિમાં છોડી દો તો આ મણકો બેટા નીચે આવી જશે. અહીંયા આવી જશે, અહીંયા આવી જશે. ગમે ત્યાંથી તમે અહીંયાથી મૂકો તો અહીંયા આવી જશે, અહીંયાથી મૂકો અહીંયા આવી જશે. એટલે આ જે સ્થિતિ છે ને બેટા એને કહેવાય છે તેની સ્થાયી સંતુલન, કે હા આ સ્થાયી સંતુલનમાં છે. બરાબર. હવે કામ કરો, આ જ મણકાને બેટા અહીંયા ઉપર લાવીને મૂકો તો અહીંયા બેટા અહીંયા મૂકો તો અહીંયા મૂકો તો બરાબર. તો આ પણ સંતુલન જ છે બેટા. અહીંયા મૂકશો તો એ પણ કદાચ સંતુલનમાં ઉપર રહી જશે. પણ થોડોક પણ આનો દ્રવ્યમાન કેન્દ્ર, આ જે સેન્ટર ઓફ માસ છે, થોડોક પણ આમ આવે અથવા તો આમ આવે તો બેટા એ ગબડી જશે, આમ નીચે ગબડી જશે. એટલે એ સંતુલન સ્ટેબિલિટી નથી કહેવાતી, એને આપણે કહીશું અસ્થાયી સંતુલન. આ ઉપર લખ્યું બેટા જો, અસ્થાયી સંતુલન. થોડોક આમ આવશે એટલે પાછો અહીંયા આવી જશે, થોડોક આમ જશે પાછો અહીંયા આવી જશે. એટલે આ બંને સ્થિતિ સંતુલન તો કહેવાય, પણ આને કહીશું સ્થાયી અને કહીશું અસ્થાયી સંતુલન. બોલો ખબર પડી ગઈ? તો બસ આની સાથે બેટા છે ને સમાન વિદ્યુત ક્ષેત્રની અંદર જે કંઈ પણ થઈ શકે તમને લોકોને એકદમ ડિટેલ ચિત્ર તમને મેં આપી દીધું છે. હવે આપણે ટોપિક ચેન્જ કરીએ, સમાનની જગ્યાએ લખીશું અસમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલની વર્તણૂક. એ હવે આપણે અસમાન વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ડાયપોલની વર્તણૂક. રાઈટ. જો બેટા અસમાન વિદ્યુત ક્ષેત્રની અંદર વિદ્યુત ડાયપોલની વર્તણૂક. સૌથી પહેલા અસમાન વિદ્યુત ક્ષેત્ર કોને કહેવાય? તો જુદા જુદા બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર જુદું જુદું. જુદા જુદા બિંદુ આગળનું વિદ્યુત ક્ષેત્ર જુદું જુદું. મતલબમાં સમાન ન હોય તો બેટા તેને અસમાન વિદ્યુત ક્ષેત્ર કહેવાય. એમાં કંઈ બહુ મોટી વાત નથી. ચાલો એક કામ કરીએ, આપણે અસમાન વિદ્યુત ક્ષેત્રનું એક ચિત્ર બનાવવાનો પ્રયત્ન કરીએ. જો બેટા આ છે વિદ્યુત ક્ષેત્ર કે જે આગળની બાજુ છે. આટલા વિસ્તારમાં જુઓ તો બેટા અહીંયા જો ક્ષેત્ર રેખાઓ ખાસી દૂર દૂર છે.
અહીંયા જો આ ગીચતા લગભગ અડધી થઈ ગઈ, પહેલાં કરતાં ગીચતા બરાબર અડધી થઈ ગઈ, પહેલાં કરતાં ગીચતા પાસે થઈ ગયા ને બેટા. અને હવે જો ઓર વધારે પાસ થઈ, એટલે આ સ્થાન આગળનું વિદ્યુત ક્ષેત્ર ઈએ કહીએ બેટા, અહીંયા ઈબી કહીએ, અહીંયા ઈસી કહીએ. તમે સમજી ગયા છો, ઈ કરતાં ઈબી વધારે છે, ઈબી કરતાં ઈસી વધારે છે. અહીંયા એકદમ ગીચ વિદ્યુત ક્ષેત્ર છે. એટલે તમે સમજી ગયા છો કે આગળ જતા એટલે એક્સ અક્ષને સમાંતર આગળ વધતા, એક્સ અક્ષને સમાંતર આગળ વધતા વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય વધે છે. બરાબર છે? યસ. એ પણ લખી દઉં છું કે વિદ્યુત ક્ષેત્રનો વધવાનો દર, વિદ્યુત ક્ષેત્રનું એક્સ દિશામાં બરાબર છે વધવાનો દર ડીઈ બાય ડીએક્સ. બરાબર. એક એકમ તમે આગળ વધો તો વિદ્યુત ક્ષેત્ર આટલું વધશે. આ રીતનું છે. તો આ વિદ્યુત ક્ષેત્ર કેવું થયું બેટા? અસમાન થયું. ચાલો હવે એક કામ કરીએ, અસમાન વિદ્યુત ક્ષેત્રની અંદર આપણે એક ડાયપોલ મૂકીએ. બરાબર છે? જો બાળકો અહીંયા ધ્યાન આપજો બેટા. આ છે ડાયપોલ મોમેન્ટ, માઇનસથી પ્લસ. બરાબર. ઋણ ધ્રુવથી બાળકો ધન ધ્રુવ તરફ. રાઈટ છે બેટા? અચ્છા, હવે જો તો બેટા ધન ધ્રુવ પર ક્ષેત્રની દિશામાં બળ લાગશે F પ્લસ, અને ઋણ ધ્રુવ પર ક્ષેત્રની ઉલટી દિશામાં બળ લાગશે, ક્ષેત્રની ઉલટી દિશામાં બળ લાગશે. આ ધન ધ્રુવ પર લાગતું બળ, આ ઋણ ધ્રુવ પર લાગતું બળ. આ સદિશ F માઇનસ છે, ઋણ ધ્રુવ પર લાગતું બળ. બરાબર. શું આ બંને બળો સરખા હશે? બળોના મૂલ્ય સરખા હશે? ના સર, નહીં હશે. બરાબર. કારણ કે આગળ વિદ્યુત ક્ષેત્ર વધારે છે. વિદ્યુત ક્ષેત્ર વધારે તો બેટા બળ પણ વધારે, વિદ્યુત ક્ષેત્ર વધારે તો બળ પણ વધારે. બરાબર. ચાલો વસ્તુને આપણે બહુ સારી રીતે સમજવાનો પ્રયત્ન કરીએ બેટા. બરાબર ધ્યાન આપજો. અસમાન વિદ્યુત ક્ષેત્રમાં શું થવાનું છે જોજો. આપણે એક કામ કરી, અહીંયા ઋણ ધ્રુવ પાસેનું વિદ્યુત ક્ષેત્ર ધારી લઈએ. ધારો કે માઇનસ ક્યુ આગળનું વિદ્યુત ક્ષેત્ર સદિશ ઈ છે. સાંભળજો બેટા. તો પ્લસ ક્યુ આગળનું વિદ્યુત ક્ષેત્ર બાળકો કેટલું થશે? તો એ વિદ્યુત ક્ષેત્ર સર જો અહીંયા વિદ્યુત ક્ષેત્ર ઈ છે ને સર, તો આગળ જશો તો વિદ્યુત ક્ષેત્ર વધશે. કારણ કે આગળ જતાં બેટા વિદ્યુત ક્ષેત્રનો વધવાનો દર આપ્યો છે કે આ દરે વધે છે, એટલે આગળ વધારે હશે. તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? ધન ધ્રુવ પાસેનું વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? ઓકે, એક કામ કરો બેટા, આ કાટકોણ ત્રિકોણ ધ્યાનમાં લો તો, આ ધ્યાનમાં લો તો બેટા કાટકોણ ત્રિકોણ. બરાબર. આ ડાયપોલ મોમેન્ટ અને આ વિદ્યુત ક્ષેત્ર એની વચ્ચે રચાતો કોણ આપણે નોર્મલી થીટા કહેતા હોય છે. તો સર બેટા આને પણ થીટા કહીશું બેટા. આ જુઓ તો બેટા થીટા થયું. હવે તો મને કહેશો બેટા આ કેટલું જ અંતર છે? આ અંતર કેટલું બાળકો? આ જો બેટા આ આખું અંતર બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર 2a. આ થીટા તો ખ્યાલ આવી ગયો હશે, આ થશે 2a cos થીટા. બરાબર છે. તો હવે જો બેટા વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? જો સદિશ ઈ તો ખરું જ, ઈ તો ખરું જ, તેમાં વધારો થશે ઈ પ્લસ. કેટલો વધારો થશે સર? એક એકમ વધે તો ડી બાય ડીએક્સ. આપણે કેટલું વધ્યા? આટલું વધ્યા બેટા. આ વિદ્યુત ક્ષેત્ર હતું બરાબર. આ એક એકમ આગળ વધે તો આટલું વિદ્યુત ક્ષેત્ર વધે, તો આ 2a cos થીટા વધે તો કેટલું વધે? તો આ તો છે ને બેટા, આ જે લખ્યું છે ને બાળકો, બરાબર ધ્યાન આપજો, આ જે લખ્યું છે ને એ તો ખાલી મેં વધારો લખ્યો છે. આ તો છે જ ઈ પ્લસ વધારો, એટલે આટલું થશે વિદ્યુત ક્ષેત્ર. હવે તમને બંને સ્થાન માઇનસ ક્યુ પ્લસ ક્યુ આગળ વિદ્યુત ક્ષેત્ર મળી ગયા છે, તો હવે તમે વિદ્યુત બળ શોધી શકશો. બરાબર છે બેટા. બોટ પર બરાબર ધ્યાન આપજો. પહેલા પ્લસ ક્યુ પર લાગતું બળ, તો બેટા પ્લસ ક્યુ પર લાગતું બળ એટલે સદિશ F પ્લસ વિદ્યુત ક્ષેત્ર આ ઉપરથી લખી લો બેટા, સદિશ ઈ પ્લસ સદિશ ડીઈ બાય ડીએક્સ ઇન્ટુ 2a cos થીટા. બરાબર. આટલો વિદ્યુત ભાર, વિદ્યુત ક્ષેત્ર ગુણ્યા વિદ્યુત ભાર પ્લસ ક્યુ. એ સૂત્ર છે બેટા F ઇઝ ઇક્વલ ટુ EQ. યસ. હવે આવી જાઓ માઇનસ ક્યુ પર લાગતું વિદ્યુત બળ. ચાલો બેટા, એ વિદ્યુત બળ એટલે સદિશ F માઇનસ એટલે માઇનસ ક્યુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર, તે વિદ્યુત ક્ષેત્ર ક્યુ જ છે ને બેટા, ઋણ ધ્રુવ પાસેનું વિદ્યુત ક્ષેત્ર આ
ઋણ ધ્રુવ આગળનું વિદ્યુત ક્ષેત્ર E ઇન્ટુ વિદ્યુત ભાર માઇનસ Q, એટલે માઇનસ સદિશ E ઇન્ટુ Q. ચાલો આ મળ્યું બેટા સદિશ F માઇનસ. બે બળ થઈ ગયા બેટા આપણી પાસે. હવે પરિણામી બળ શોધો. ધેરફોર સદિશ F નેટ ઇઝ ઇક્વલ ટુ બરાબર છે સદિશ F પ્લસ પ્લસ સદિશ F માઇનસ. બરાબર. ચાલો બેટા F પ્લસની વાત કરીએ તો સદિશ E પ્લસ DE બાય DX ઇન્ટુ 2A cos થીટા ઇન્ટુ Q. ઓકે, પ્લસ જો કે પ્લસ માઇનસ માઇનસ થઈ જશે બેટા EQ. બરાબર, લખો કંઈ વાંધો બસ, રાઈટ છે. હવે જો બેટા E ઇન્ટુ Q પ્લસ અને E ઇન્ટુ Q માઇનસ, એટલે આ બેટા પદ જતા જ રહેશે બેટા. F નેટ શું રહેશે? તો F નેટ ઇઝ ઇક્વલ ટુ આ બે પદ તો જતા રહીએ બેટા, E ઇન્ટુ Q માઇનસ E ઇન્ટુ Q. તો DE બાય DX ઇન્ટુ 2A ઇન્ટુ Q ઇન્ટુ કોસ થીટા. રાઈટ બેટા. અચ્છા, હવે આને જો બેટા Q ઇન્ટુ 2 ઇન્ટુ A, આને જો બેટા Q ઇન્ટુ 2 ઇન્ટુ A શું થયું? ડાયપોલ મોમેન્ટ. બરાબર, તો શું લખશો બેટા? સદિશ F નેટ ઇઝ ઇક્વલ ટુ આની જગ્યાએ P લખી દે બેટા, તો P અથવા તો DE બાય DX DE બાય DX ઇન્ટુ P cos થીટા. તો બેટા સૂત્ર યાદ રાખજો, રાઈટ છે? સૂત્ર બેટા ભૂલતા નથી. DE બાય DX ઇન્ટુ P cos થીટા. બરાબર. એટલે બેટા અહીંયા નેટ બળ લાગે છે ને બળની દિશા કઈ આવી બેટા? પ્લસ પ્લસ, એટલે જમણી બાજુ ક્ષેત્રની દિશામાં. મેં તમને પહેલાં જ કીધું કે માઇનસ Q કરતાં પ્લસ Q આગળનું વિદ્યુત ક્ષેત્ર વધારે છે, અહીંયા પ્રબળ વિદ્યુત ક્ષેત્રમાં છે, એટલે આની પર બેટા ઋણ ધ્રુવ કરતાં વધારે બળ લાગશે. કઈ દિશામાં છે? જમણી બાજુ વિદ્યુત ક્ષેત્રની દિશામાં. એટલે આખી ડાયપોલ બેટા આગળ ખસશે, ક્ષેત્રની દિશામાં ખસશે. એટલે કહેવાનો મતલબ કે ડાયપોલ રેખીય ગતિ પણ કરશે. આ વખતે રેખીય સંતુલન નથી. બરાબર. લાસ્ટ ટાઈમ કેવું હતું? સમાન વિદ્યુત ક્ષેત્રમાં ખાલી ચાક ગતિ કરતી હતી. આ વખતે તે રેખીય ગતિ કરે છે. બરાબર, લખી નાખો, આપણે ચર્ચા કરીએ. જો બેટા હું તમને શું કહું છું સાંભળો. તમે F નેટ શોધ્યું, F પરિણામી શું આવે બેટા? યસ, DE બાય DX ઇન્ટુ P cos થીટા. યસ, આ સૂત્ર આવે બેટા. એટલે એ શું કહે છે સાંભળજો બેટા, આ માઇનસ Q આ પ્લસ Q, રાઈટ છે? ઓકે, આ વિદ્યુત ક્ષેત્ર અને આ ડાયપોલ બેટા, આ ડાયપોલ મોમેન્ટ સાથે આ થીટા ખૂણો બનાવે છે. સમજાઈ ગયું? અચ્છા, જો કે વિદ્યુત ક્ષેત્ર E નથી બધે જ, અહીંયા છે બેટા વિદ્યુત ક્ષેત્ર E છે અહીંયા, અને આ સ્થાન પાસેનું વિદ્યુત ક્ષેત્ર તમને ખબર છે કે એક વધારે જ છે E કરતાં. કેટલું વધારે છે એ પણ નક્કી કર્યું બેટા, DE બાય DX ઇન્ટુ 2A cos થીટા, આટલું વધારે છે. તો તમે સમજી ગયા બેટા સર અહીંયા બળ વધારે લાગે છે, આ F પ્લસ વધારે લાગે છે સર આગળ, અને પાછળની બાજુએ બળ ઓછું બનતાય છે, F માઇનસ બેટા ઓછું છે. એટલે આ આખી ડાયપોલ છે ને સર આગળ ખસે છે. F નેટ આ બળની અસર હેઠળ બેટા આગળ ખસે છે. તો અહીંયા આપણે કહીશું કે તે રેખીય સંતુલનમાં નથી. ગતિ કરે છે ને બેટા, રેખીય ગતિ કરે છે, તો રેખીય સંતુલનમાં નથી બેટા, આ ખસે. તો ચાક ગતિ કરશે કે નહીં? ચાક ગતિ પણ કરશે. જો બેટા હવે આ O માંથી પસાર થતી પુસ્તકના પાના લંબ એવી અક્ષને અનુલક્ષીને ભ્રમણ કરી શકે તેમ હોય બાળકો, હે ને? તો તમે સમજો છો બેટા આ છે ને આ થીટા ઘટે તે દિશામાં, એટલે બેટા આમ એ ભ્રમણ પણ કરશે, ફરશે પણ, એટલે ટોર્ક પણ લાગશે. એટલે F નેટ તો છે જ, બરાબર બેટા, આની ઉપર ટોર્ક પણ છે. સમજે છે બેટા, હે ને? અને આ ટોર્ક મતલબ શું કરવું પડશે? આને લીધે ટોર્ક, આને લીધે અલગથી ટોર્ક, બરાબર છે. અને પછી બેનો સદિશ સરવાળો કરો. અહીંયા બેટા છે ને તમે પેલું બળ યુગ્મનો કન્સેપ્ટ અહીંયા નહીં ચાલશે, કારણ કે બળ યુગ્મ નથી. તો સર ટોર્ક પણ લાગે તો ચાક ગતિ પણ થશે, બરાબર. એટલે થીટા ઘટશે તે દિશામાં ભ્રમણ પણ કરશે, અને પછી બેટા ક્ષેત્રને સમાંતર થઈ જશે ને, એટલે આવી સ્થિતિમાં આવી જશે જો ક્ષેત્ર આગળ તરફ છે બેટા. અને ડાયપોલ જ્યારે આમ ગોઠવાઈ જશે, પછી એ શું કરશે બેટા? ટોર્ક લાગતું બંધ થઈ જશે, પણ F નોટ તો હજુ ચાલુ છે ને બેટા, એ ક્યાં ઝીરો થયું છે? એટલે પછી એ શું કરશે? ચાક ગતિ બંધ કરી દેશે. એટલે ચાક ગતિ બંધ કરશે, એટલે ભ્રમણ કરવાનું બેટા બંધ કરશે,
પણ એની જે રેખીય ગતિ છે બાળકો, એ રેખીય ગતિ ચાલુ રાખશે. બાળકો ખબર પડે છે કે નહીં પડતી? જો બેટા મારી વાત સમજો, ચાલુ છે જ્યાં જોજો, અહીંથી જોજો. જો હું આગળ આવું છું એટલે રેખીય ગતિ કરું છું, અને સાથે મારા હાથની સ્થિતિ છે એ ચાંક ગતિ પણ કરે છે. એટલે રેખીય ગતિ ચાંક ગતિ બે થઈ. હવે અહીંયા આવતા એ ક્ષેત્રને સમાંતર થઈ ગયું, એટલે શું થશે બેટા? ચાંક ગતિ બંધ કરશે પણ રેખીય ગતિ ચાલુ રાખશે. ચાલો, સમજાઈ ગયું બેટા? યસ, બરાબર. અને આ વસ્તુને બરાબર સમજાય એના માટે તમને એક વ્યવહારુ એક્ઝામ્પલ આપું. તમે લોકો સમજો છો બેટા કે સૂકા વાળની અંદર આપણે કાંસકો ફેરવીએ બરાબર, ત્યારે તમને ખબર છે કે ઘર્ષણને કારણે બરાબર શું સ્ટેટિક ઇલેક્ટ્રિસિટી બરાબર, એટલે ઘર્ષણને કારણે બેટા શું થાય કે બંને પર વિદ્યુત ભાર આવશે. બરાબર છે? યસ, સ્ટેટિક ઇલેક્ટ્રિસિટી ડ્યુ ટુ ફ્રિક્શન, રાઈટ. તો બેટા શું થાય છે? તો બંને પર વિદ્યુત ભાર આવશે. તમને મેં સમજાવ્યું છે કે ભાઈ અહીંયા થાય છે શું બેટા? વાળ ઉપરથી ઇલેક્ટ્રોન પ્લાસ્ટિકના કાંસકા પર આવે છે, એટલે કાંસકો ઋણ વિદ્યુત ભારિત છે અને વાળ ધન વિદ્યુત ભારિત છે. તો બેટા એમની વચ્ચે વિજાતીય વિદ્યુત ભારો વચ્ચે શું હોવું જોઈએ? આકર્ષણ હોવું જોઈએ. બરાબર છે? પરંતુ તમે લોકો જો કે પ્લાસ્ટિકના કાંસકા નજીક જો કાગળના નાના ટુકડા રાખવામાં આવે તો ટુકડા આકર્ષાતા હોય છે. બરાબર છે? વાળ સાથે ઘસેલો પ્લાસ્ટિકનો કાંસકો, એ કાંસકાની નજીક કાગળના નાના ટુકડા લાવીએ છીએ તો એ ટુકડા આકર્ષાતા હોય છે. હવે પ્રશ્ન એ થાય કે વાળ અને કાંસકા સુધી બરાબર છે, તો સમજાય છે, પણ પેલા કાગળના ટુકડાને કેમ આકર્ષે છે? પ્લાસ્ટિકનો કાંસકો એ કાગળના ટુકડાને કેમ આકર્ષે છે એને સમજીએ આપણે. જો બાળકો સમજવાનો પ્રયત્ન કરો. એકચ્યુઅલી છે ને બેટા આ પેલા પ્લાસ્ટિકના કાંસકો અને દાંતાઓ છે ને, ટીક્સ, આ ઋણ વિદ્યુત ભારિત છે, ખબર છે ને બેટા? યસ. તો આ શું કરશે? તેની આસપાસ આ રીતે અસમાન વિદ્યુત ક્ષેત્ર તૈયાર કરશે. અસમાન વિદ્યુત ક્ષેત્ર, આ ઋણ વિદ્યુત ભારિત છે, તે તેની આસપાસ અસમાન વિદ્યુત ક્ષેત્ર, અસમાન વિદ્યુત ક્ષેત્ર તૈયાર કરશે. જેમ બતાવ્યું પણ એ રીતે છે, દૂર જાઓ છો ક્ષેત્ર રેખા છે ને અલગ થાય છે, એટલે અહીંયા વિદ્યુત ક્ષેત્ર ઓછું હશે આ વિસ્તારમાં, અહીંયા વિદ્યુત ક્ષેત્ર બેટા વધારે છે કાંસકા છે. હવે થાય શું બેટા? આની અંદર તમે પેલો કાગળનો ટુકડો વિચારો કે આ કાગળનો ટુકડો છે બેટા, હે ને? હવે ટુકડામાં રહેલા જે ફ્રી ઇલેક્ટ્રોન છે, ઇલેક્ટ્રોન્સ બરાબર, જો બેટા ઇલેક્ટ્રોન એટલા માટે લઉં છું કારણ કે ઇલેક્ટ્રોન એક ગતિશીલ વિદ્યુત ભાર છે. ઋણ વિદ્યુત ભાર બેટા ગતિશીલ, તમને ખબર છે, ફ્રી છે, ગતિશીલ છે, હે ને? અને પ્રોટોન તમને ખબર છે, પ્રોટોન એ ન્યુક્લિયસમાં હોય છે અને તે ગતિ નથી કરતા, ગતિશીલ નથી. બરાબર, એટલે ગતિશીલ વિદ્યુત ભારને ધ્યાનમાં લેવાનું. ઋણ વિદ્યુત ભાર ઇલેક્ટ્રોન. હવે થાય શું બેટા? ઇલેક્ટ્રોન પર ક્ષેત્રની ઉલટી દિશામાં બળ લાગશે. ઋણ વિદ્યુત ભાર છે બેટા, આ ઋણ છે, તો ક્ષેત્રની ઉલટી દિશામાં બળ લાગશે, એટલે આ દિશામાં બેટા તેની પર બળ લાગશે. એટલે એ શું થશે? આ છેડા પર એક બાજુ કાગળના બરાબર છે, આ છેડા પર બરાબર જમણી બાજુ તરફનો જે છેડો છે ત્યાં લોકો બેટા ભેગા થશે. બરાબર, એટલે ઘણા બધા ઇલેક્ટ્રોન અહીંયા આવી જશે. એટલે આ શું થશે બેટા? ચોખ્ખો ઋણ વિદ્યુત ભારિત થશે. અને જેટલો બેટા આ છેડો ઋણ વિદ્યુત ભારિત થશે એટલો જ આ છેડો બેટા ધન વિદ્યુત ભારિત થશે, એટલો જ. અહીંયા ડેફિશિયન્સી ઓફ ઇલેક્ટ્રોન એટલે કે ઇલેક્ટ્રોન ઋણ વિદ્યુત ભારની ગેરહાજરી લીધે એમ કહેજો ચોખ્ખો ધન વિદ્યુત ભાર ખુલ્લો મુકાશે, એટલે એ રીતે સમજાય છે? અચ્છા, ઓકે, ફાઇન. હવે આ બે વચ્ચે બેટા પરિમિત અંતર એમ વિચારી શકાય ભાઈ 2a છે, તો આ તો શું થઈ ગયું? એક ડાયપોલ થઈ ગયું બેટા. આ શું છે? આ નથિંગ બટ ઇટ ઇઝ અ ડાયપોલ. તો આ ડાયપોલને બેટા પ્રેરિત કહીશું, હતું નહીં વિદ્યુત ક્ષેત્રમાં રાખવાથી બન્યું, એટલે એને કહીશું આપણે ઇન્ડ્યુસ ડાયપોલ અથવા તો પ્રેરિત ડાયપોલ કહીશું. બરાબર, હવે તમે સમજો બેટા, બરાબર ધ્યાન આપજો. શું થશે સર? આ છે ને પ્રબળ વિદ્યુત ક્ષેત્ર છે, એટલે E પ્લસ અને અહીંયા જે વિદ્યુત ક્ષેત્ર છે E માઇનસ કહીએ. તમે એટલું તો ખબર પડે બેટા, E પ્લસ ઇઝ ગ્રેટર દેન E માઇનસ, આગળ જતાં વિદ્યુત ક્ષેત્ર ઘટે છે, એટલે આ પ્રબળ વિદ્યુત ક્ષેત્રમાં છે. હવે આની પર કઈ દિશામાં બળ લાગે? સર ધન ધ્રુવ પર ધન વિદ્યુત ભાર પર ક્ષેત્રની દિશામાં બળ લાગશે, એટલે આ F પ્લસ અને આ હશે બેટા પણ F માઇનસ. બરાબર છે? જો બેટા સમજવાનો પ્રયત્ન કરજો. સોરી, આ લઈએ, દેખાય? બરાબર, યસ. આ બળ F પ્લસ અને બેટા અહીંયા જે બળ લાગે છે આ એ F માઇનસ. તમે સમજી ગયા હશો કે આવું છે, એટલે F પ્લસ ઇઝ ગ્રેટર દેન F માઇનસ. એટલે નેટ ફોર્સ ક્યાં આવશે બેટા? નેટ ફોર્સ આ તરફ આવશે, આ તરફ આવશે, એટલે આ કાગળનો ટુકડો આકર્ષાઈને બેટા ક્યાં જતો રહેશે? કાંસકા તરફ.
બરાબર છે? સમજાય કે બેટા શા માટે કાગળના ટુકડા એક ઋણ વિદ્યુતભારિત પ્લાસ્ટિકના કાંસકા તરફ આકર્ષાતા હોય છે. બરાબર? જો બેટા આની સાથે મને એક વસ્તુ યાદ આવી, બે વિજાતીય વિદ્યુતભારો વચ્ચે તો બેટા આકર્ષણ થાય જ. જો સાંભળજો, આ બે પદાર્થ છે, એક ધન વિદ્યુતભારી છે બેટા અને એક ઋણ વિદ્યુતભારી છે, તો તેમની વચ્ચે તો આકર્ષણ હોય જ. આ તો ક્યાં ના કહે, આ તો વિદ્યુતબળ લાગવાનું છે. બરાબર છે? પણ બેટા કોઈ એક વિદ્યુતભારિત વસ્તુ હોય અને બીજું વિદ્યુતભાર રહિત છે, અહીંયા વિદ્યુતભાર નથી, તો બી આમની વચ્ચે આકર્ષણ હશે. સર આની પર તો વિદ્યુતભાર નથી સર, આની પર કોઈ ચોખ્ખો વિદ્યુતભાર નથી સર, સમેશન ઓફ ચાર્જ 0 છે, તો બી આમની વચ્ચે આકર્ષણ છે, આ છે સર? છે. આવા પણ પ્રશ્ન બેટા પૂછાય છે. આપણે ખ્યાલ કે આની પર વિદ્યુતભાર પર આની પર વિદ્યુતભાર બળ ક્યાંથી લાગે સર? है ना? આપણે તો આવું જ ભણીએ બેટા, F = K × Q1 × Q2 / R². એટલે બંને પર વિદ્યુતભાર હોવો જોઈએ. અરે સાંભળ યાર, આ પ્લસ Q છે બેટા, આની નજીક તમે આ વિદ્યુતભાર કોઈ વસ્તુ તમે અહીંયા રાખો છો તો શું થશે? આની અંદર ડાયપોલ પ્રેરિત થશે. આની જેમ આ વિદ્યુતભાર ગમે તો ધન ઋણ ચિંતા નહીં કરવાની, વિદ્યુતભારિત હોવો જોઈએ. શું થશે બેટા? હવે અહીંયા જો આ ધન વિદ્યુતભાર છે એટલે તે ઇલેક્ટ્રોન્સ, એટલે આની અંદર રહેલા જે ઇલેક્ટ્રોન જ ચર્ચા કરવાની, ગતિશીલ ઇલેક્ટ્રોન છે. તો ઋણ વિદ્યુતભાર એ આમ આકર્ષાશે એટલે આ છેડા પર બેટા છે ને ઋણ વિદ્યુતભાર થશે, આ છેડો ચોખ્ખો ઋણ વિદ્યુતભાર થશે. અને અહીંયા ડેફિશિયન્સી ઓફ ઇલેક્ટ્રોનની જે શું કહેવાય, ઇલેક્ટ્રોનની સંખ્યા તો ઘટી જશે. બરાબર છે? ઇલેક્ટ્રોનની ડેફિશિયન્સી એટલે ઇલેક્ટ્રોનની ઉણપને કારણે બેટા આ ચોખ્ખો ધન વિદ્યુતભારિત થશે. મીન્સ આ જેટલો ધન થશે, આ ભાગ જેટલો ધન થશે બેટા એટલો આ ઋણ થશે. સમજાય છે? બે વચ્ચે પરિમિત અંતર પણ વિચારી લો તો આ શું છે સર? ડાયપોલ. એટલે આની અંદર શું થયું બેટા? ડાયપોલ પ્રેરિત થયો, પ્રેરિત ડાયપોલ છે બેટા. બરાબર? ને આ શું છે બેટા? એક અસમાન વિદ્યુત ક્ષેત્ર. આનું વિદ્યુત ક્ષેત્ર હોય ને બેટા, અહીંયા નહીં હોય. આમ બેટા વિદ્યુત ક્ષેત્ર ના વિચારી શકે. ધન છે એટલે વિદ્યુત ક્ષેત્ર દૂર તરફ હશે, તો તેની અંદર ડાયપોલ છે, તો શું થશે બેટા? શું થશે? બરાબર? જો સાંભળજો, આ ઋણ વિદ્યુતભાર પ્રબળ વિદ્યુત ક્ષેત્રમાં છે, જો નજીક છે તો આની પર બેટા બળ વધારે લાગશે. કઈ દિશામાં વધારે લાગશે? કઈ દિશામાં બળ લાગશે? તો ધન વિદ્યુતભાર તરફ વિજાતીય છે એટલે આની પર બેટા આમ જો ક્ષેત્રની ઉલટી દિશામાં, એટલે આ બળ આમ લાગશે, આની પર બળ લાગશે, અપાકર્ષણ બળ લાગશે, પણ એ ઓછું લાગશે, આ વધારે લાગશે, આમ આકર્ષાશે. એટલે આકર્ષણ અહીંયા પણ છે. આ ધ્યાન રાખજો, બંને વિદ્યુતભારિત હોવા જોઈએ અથવા બેમાંથી કોઈ એક વિદ્યુતભારિત હોય તો બળ લાગે. હવે તમે સમજો બેટા મારી વાત સાંભળો, બલૂન હોય બલૂન, તો બલૂનને તમે શું કરો છો? તમારા ઊની કપડાં અથવા સિન્થેટિક ક્લોથ જે ખરા એની પર તમે ઘસો છો. બરાબર છે? એટલે એની પર વિદ્યુતભાર આવી ગયો. પછી તમે દિવાલ ઉપર મૂકી દો છો તો કેમ સ્ટિક થઈ જાય છે? દિવાલ પર ક્યાં વિદ્યુતભાર હતો? દિવાલમાં આવી તો બેટા ડાયપોલ. દિવાલ એ વિદ્યુતભાર રહિત છે પણ તેની અંદર ડાયપોલ પ્રેરિત થશે. સમજાય છે? એટલે બલૂનને સ્ટિક કરી લેશે. બોલો, ખબર પડી ગઈ એકદમથી? બરાબર? ઓકે. હવે થોડા દાખલાને જોઈએ બેટા. ઓકે, ચાલો ફર્સ્ટ જો બેટા, એક રોડ છે, સળિયો છે બેટા, અને સળિયા પર કંઈક વિદ્યુતભાર છે. બેટા આ જે બધો વિદ્યુતભાર છે, આખા સળિયા પરનો વિદ્યુતભાર છે, માની લો કે ક્યુ છે. અહીંયા વિદ્યુતભાર બેટા બિંદુવત નથી, પણ વિદ્યુતભારનું નિયમિત વિતરણ થયું છે બાળકો. નિયમિત વિતરણ થયું છે, ફેલાયેલો વિદ્યુતભાર છે. નિયમિત એટલે બેટા એટલું એ રીતે કે આખી લંબાઈની જો બેટા તમે L ધારી લો કે આખી લંબાઈ બાળકો L છે, તો L લંબાઈ પર વિદ્યુતભાર Q છે, તો બેટા બરાબર તમે L/2 કરો, અડધો ભાગ કરો બેટા આનો, તો એ વિદ્યુતભાર અડધો જ થશે. બરાબર? ચોથા ભાગનું કરો તો ચોથા ભાગનું થશે. એટલે એ રીતે વિદ્યુતભારનું વિતરણ થયું છે, એટલે એને કહીશું આપણે નિયમિત વિતરણ. બરાબર? હવે પ્રશ્ન કંઈક આ રીતે છે, સાંભળજો બેટા, કે આ સળિયાના કોઈ પણ એક છેડા, ફોર એક્ઝામ્પલ આ છેડાથી એ અંતરે એક બિંદુ વિચારો બેટા P, અને નક્કી કરો કે P બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર કેટલું છે. P બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર કેટલું છે? સર મને તો ખાલી એક જ સૂત્ર આવડે છે, અને તે છે બિંદુવત વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર. બરાબર? વિદ્યુતભાર કેવો હોવો જોઈએ? સર વિદ્યુતભાર હોવો જોઈએ બિંદુવત, ફેલાયેલો નહીં હોવો જોઈએ બેટા, એક બિંદુવત વિદ્યુતભાર હોવો જોઈએ, સીમિત. સમજાય છે સર? તો તેનાથી સદિશ R સ્થાન સદિશ આગળ એક બિંદુ વિચારો P બેટા, અને P બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર કેટલું? તો મૂલ્ય લખીએ બેટા, તો KQ, KQ / R². સદિશ સ્વરૂપે લખીએ બેટા, તો આ રીતે તમે લખો છો R cap. બરાબર? અથવા બેટા તમે એને એમ પણ લખી શકો છો
આર ક્યુબ ઇન્ટુ સદિશ આર, બરાબર. આ પી પાસેનું વિદ્યુત ક્ષેત્ર. શું કર્યું અહીંયા બેટા તમને ખબર પડી ગઈ હશે. આર કેપ એટલે સદિશના છેદમાં સદિશનું માન આર પી. બોલો ક્લિયર છે બાળકો? એકદમ બરાબર સમજાઈ ગયું? તો સર આ તો બિંદુ જ છે, અહીંયા વિદ્યુત ભાર તો સર વિતરિત થયો છે, તો શું કરશું? સૂત્ર વાપરવાનું છે આ જ, પણ આ બિંદુ જ વિદ્યુત ભાર માટે છે. તો એક કામ કરો બેટા, આખો જે આ સળિયો છે એ બાળકો એ સળિયાને નાના નાના ખંડોની અંદર વિભાજિત કરી નાખો. આની ઉપર જો બેટા હું એક ખંડ વિચારું છું, આ ખંડ આ રીતે નાના નાના બેટા ખંડોમાં વિભાજિત કરી નાખો. આ ખંડ ક્યાં આવ્યું મેન્શન કરો. ફોર એક્ઝામ્પલ આ ખંડ પી થી આર અંતરે છે, બરાબર, અને એની જે પહોળાઈ છે બેટા એ પહોળાઈ છે ડીઆર, રાઈટ છે. હવે ડીઆર એ બહુ સૂક્ષ્મ બેટા લંબાઈ છે, તો એની પર જે વિદ્યુત ભાર હશે એકદમ સૂક્ષ્મ વિદ્યુત ભાર હશે, એટલે બિંદુવત હશે. તો આપણે કેમ કરશું બેટા, આ બિંદુવત વિદ્યુત ભારને કારણે પહેલાં પી પર વિદ્યુત ક્ષેત્ર શોધીશું, પછી ડી. તે પહેલાં તમને છે ને એક બેટા અગત્યની રાશિ શીખવાડી દઉં. વિદ્યુત ભારની રેખીય ઘનતા એટલે કે એકમ લંબાઈ દીઠ વિદ્યુત ભાર ને વિદ્યુત ભારની રેખીય ઘનતા કહેવાય છે. વિદ્યુત ભારની રેખીય ઘનતા કહે છે, બરાબર. એકમ લંબાઈ દીઠ વિદ્યુત ભારને વિદ્યુત ભારની રેખીય ઘનતા કહેવાય. લેમ્બડાથી બે દર્શાવાય છે. જો બેટા લંબાઈ એલ, વિદ્યુત ભાર કેટલો ક્યુ, તો એક એકમ લંબાઈ કેટલો વિદ્યુત ભાર બેટા એને લેમ્બડા કહીશું, રેખીય ઘનતા કહીશું. અને એલ ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય એલ, હે ને બેટા, ક્યુ બાય એલ. સૂત્ર બેટા જરા યાદ રાખજો. આનો એસઆઈ એકમ કહીએ બેટા, તો એસઆઈ એકમ શું થશે, તો તેનો બેટા એસઆઈ એકમ થશે કુલમ પર મીટર, હે ને બેટા, કુલમ પર મીટર. પારિમાણિક સૂત્ર લખવું હોય બેટા તો એમ્પિયર ઇન્ટુ સેકન્ડ અને એલ રેસ ટુ -1, અથવા તો આને સીધું કુલમ જ કહેવું હોય બેટા તો C1 અને L1 L -1 આ રીતે લખી શકાય. સમજાય છે? આ બેટા એકમ લંબાઈ વિદ્યુત ભાર છે. ચાલો કંઈ વાંધો નહીં. હવે એક કામ કરો, પહેલાં બેટા શું કર્યું, પી થી આર અંતરે ડીઆર જેટલી સૂક્ષ્મ લંબાઈ ધરાવતો એક ખંડ વિચાર્યું બેટા. સમજાય છે? આ ખંડ ઉપરનો વિદ્યુત ભાર, ખંડ પરનો વિદ્યુત ભાર બાળકો કેટલું છે? એ વિદ્યુત ભાર પણ સૂક્ષ્મ હશે, ડેરિવેટિવ ક્યુ લખું છું, લખાશે એકમ લંબાઈ દીઠ આટલો, તો આટલી લંબાઈ કેટલું, આ ખૂબ અગત્યનું પરિણામ છે બેટા, ધ્યાન આપજો. એકમ લંબાઈ દીઠ વિદ્યુત ભાર, તો એક એકમ લંબાઈ આટલો વિદ્યુત ભાર, તો આટલી લંબાઈ કેટલો વિદ્યુત ભાર બેટા સમજાયું? લેમ્બડા ઇન્ટુ ડીઆર. તો સર એકમ લંબાઈ આટલો વિદ્યુત ભાર છે, બરાબર છે, તો ડીઆર લંબાઈ કેટલો, તો આ બેટા તમને મળી ગયું ડીક્યુ. સમજાય કે બેટા? હા, એક અગત્યનું પરિણામ ખ્યાલ આવ્યો બેટા? આ મળી ગયો તમને ડીક્યુ. અને આ વિદ્યુત ભાર હવે બેટા કેવું થશે, સૂક્ષ્મ વિદ્યુત ભાર છે અને આટલા અંતરમાં છે, તો થઈ ગયું બેટા બિંદુવત. તો હવે બેટા તમે તમારું સૂત્ર વાપરી શકશો KQ / R². યસ. તો હવે લખો બેટા DQ ને લીધે ત્યાંથી કેટલા અંતર R અંતરે, DQ ને લીધે R અંતરે, બરાબર છે, વિદ્યુત ક્ષેત્ર જોઈએ બેટા. વિદ્યુત ક્ષેત્ર કેટલું છે? વિદ્યુત ક્ષેત્ર DE સૂત્ર એટલે એ જ બેટા KQ / R². તો K વિદ્યુત ભાર, DQ ત્યાંથી અંતર, તો ત્યાંથી અંતર બેટા R અંતર, R². K × DQ / R². રાઈટ બેટા? આ થયું વિદ્યુત ક્ષેત્ર, બરાબર. હવે બેટા કુલ વિદ્યુત ક્ષેત્ર શોધી કાઢીએ તો, બરાબર છે, એટલે કે સમગ્ર સળિયાને કારણે, હવે ખાલી ખંડ નહીં, તો સમગ્ર સળિયાને લીધે પી આગળનું કુલ અથવા નેટ કુલ વિદ્યુત ક્ષેત્ર, બરાબર. તો એ વિદ્યુત ક્ષેત્ર E = સંકલન DE. જો બેટા મારી વાત સમજો, આ છે ને વિદ્યુત ક્ષેત્ર જે ખરું ને બેટા, આ સદિશ રાશિ છે, એટલે ખરેખર તમારે સદિશ સરવાળો કરવાનો, તમારે ખરેખર બેટા આમ કરવાનું, બરાબર. પણ મારી વાત સમજો, આ ખંડ તેની પર ધન વિદ્યુત ભાર છે બેટા, તો ખંડની લીધે પી પાસેનું વિદ્યુત ક્ષેત્ર પ્રાપ્તિ સ્થાનથી દૂર એટલે જમણી બાજુ હશે. તો પહેલો ખંડ જે બાળકો તે અહીંયા છે, આ ફર્સ્ટ, અને આ રીતે આ છેલ્લો ખંડ, આ પહેલો, બીજો, ત્રીજો, ચોથો. તો પહેલા ખંડનું વિદ્યુત ક્ષેત્ર પણ બેટા જમણી બાજુ હશે, બીજા ખંડનું પણ જમણી બાજુ હશે, ત્રીજા ખંડનું પણ જમણી બાજુ. એ રીતે છેલ્લે બેટા જે છેલ્લો ખંડ હશે તેનું વિદ્યુત ક્ષેત્ર પણ જમણી બાજુ છે. તો બધા જ સદિશો જો એક જ દિશાના હોય બેટા, તો તેમનો સદિશ સરવાળો જે ખરો
ખબર છે ને બેટા, સંકલન એ સરવાળામાંની પ્રક્રિયા છે. તો આ જે સરવાળો છે એ સદિશ સરવાળો બેટા તમે અદિશની જેમ કરી શકશો. એટલે માટે તમે તીર ન મૂકીને સરવાળો કરશો ને તો બી એનાથી કંઈ ફરક પડતો નથી. બોલો બાળકો, સમજાયો? હા કે ના? બોલો બેટા, બોલો હા કે ના? યસ, વેરી ગુડ. તો E ઇઝ ઇક્વલ ટુ સંકલન DE. ચાલો બેટા, તો સંકલન વેલ્યુ મૂકો. સર કે તો અચળાંક બરાબર છે. ડીક્યુની વેલ્યુ બેટા મૂકી દઈએ અહીંયા. બરાબર છે ભાઈ. ક્યુ સોરી, જરા સરખી રીતે લખીએ આપણે. ક્યુ ડિવાઇડેડ બાય એલ, ક્યુ ડિવાઇડેડ બાય એલ ઇન્ટુ DR. યસ, આ મળ્યું ડીક્યુ ડિવાઇડેડ બાય R સ્ક્વેર. યસ, R સ્ક્વેર. તો બેટા કે બાર, ક્યુ બાર, એલ બાર સંકલન 1/R સ્ક્વેર DR. એલ બેટા, અરે નિયત સંકલન છે, સંકલનમાં લિમિટ મૂકવી પડશે. ક્યાંથી ક્યાં સુધી? જો સર અહીંથી સ્ટાર્ટ કરીએ. પહેલો ખંડ અહીંયા, તો પહેલા ખંડ માટે R ની વેલ્યુ કેટલી? જોજો બેટા, પહેલા ખંડ માટે R ની વેલ્યુ કેટલી? પહેલા ખંડ માટે R ની વેલ્યુ A અને છેલ્લા ખંડ માટે R ની વેલ્યુ L પ્લસ A. બોલો, ખબર પડી બાળકો? તો પહેલા ખંડ માટે R ની વેલ્યુ A અને છેલ્લા માટે L પ્લસ A. 1/R² સંકલન કેટલું છે બેટા? તો 1/R² સંકલન છે 1/-1/R. આવડે ને બેટા? R⁻², થાય. પછી nx⁻², ખબર છે ને બેટા? nx⁻² નહીં બેટા, n+1/n+1, x⁻n+1/n+1 ઘાત વધારવાની બેટા, અને એટલી ઘાત છેદમાં મૂકવાની. એટલે R⁻1 તો શું થયું બેટા? -1/R. આ ખબર પડી બેટા? તો -1/R, રાઈટ? ઓકે, ચલો બેટા વેલ્યુ પુટ અપ કરીએ. ઓકે, ચાલો શું થશે બેટા? કે ક્યુ ડિવાઇડેડ બાય 1/R², એનું સંકલન શું? -1/R. માઇનસ બેટા બહાર લખું છું, 1/R અને લિમિટ a થી L પ્લસ A. સો માઇનસ કે ઇન્ટુ ક્યુ ડિવાઇડેડ બાય L, 1/L પ્લસ A માઇનસ 1/A. પહેલાં હાયર પછી લોઅર. આ માઇનસને કાઢી નાખવા માંગતા હોય બરાબર. તો બેટા કે ક્યુ બાય L ઇન્ટુ બ્રેકેટ 1/A માઇનસ 1/L પ્લસ A. રાઈટ? યસ, આ રીતે આ વિદ્યુત ક્ષેત્ર મેળવી શકાશે. બોલો, ખબર પડી કે બાળકો? ઓકે, લખી નાખો. બસ તો બાળકો, આની સાથે આજનું વિડીયો લેક્ચર અહીંયા પૂરું કરીએ છીએ. ખરેખર મારા દાખલા તમને ગણાવવાના હતા, હજુ આનાથી વધારે એડવાન્સ. આ તો એકદમ સિમ્પલ છે બેટા, એકદમ ફેમસ છે NCERTનું આ સમ. બરાબર, એટલે NCERT લેવલ સુધી કંઈ વાંધો નથી, પણ આપણે બેટા હજુ એનાથી આગળ જવાના છે. પણ એટલો બધો સમય આજે નથી રહ્યો. નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર બેટા પહેલાં આપણે દાખલાથી જ શરૂઆત કરીશું.